નમો લોહેશો ત્રિકાળવર્તી અરહંતાણું નમો લોહેશો ત્રિકાળવર્તી સિદ્ધાણું નમો લોહેશો ત્રિકાળવર્તી આયર્યાણું નમો લોહેશો ત્રિકાળવર્તી વિજ્ઞાનમ નમો લોહેશો ત્રિકાળવર્તી સવસામણમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરુ મંગલમ કુંકુંદારી યોજેન્દ્રમોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ વેદમ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય શિવભાવાંતરિક્ષણે એગો મેં શાશ્વતોપા જ્ઞાન દર્શન શેષા મેં બાહિરા ભાવા શબ્દ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન તે કૃત્ય છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદ કરે જાણે છે કર્મો દૈલી જરાબંધી તેમજ મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમ. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય. જે ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વચનામૃત પરના પ્રવચન ચાલે છે, આપણે ઘણા રવિવાર પછી આજે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. 5-6 રવિવારના ગેપ પછી આપણો સ્વાધ્યાય ચાલુ થાય છે. આપણો વિષય ચાલે છે પરમાર્થ પ્રતિક્રમણની ગાથા 77 થી 81 નિયમ સાર ઉપરની, કે જે ગાથાઓને પંચરત્નની ઉપમા મુનિરાજે આપેલી છે. એવી જે અદ્ભુત પરમાર્થ પ્રતિક્રમણની 5 ગાથા છે, એવી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વચનામૃત ઉપરના પ્રવચનો 5 ભાગ પૂરા થઈ ગયા, એટલે 6થો ભાગ ઉપલબ્ધ હજી આવેલો નથી, એટલે પહેલો ભાગ ફરીથી ચાલુ કર્યો છે. તો એ પહેલા ભાગના બોલ છે જે, એમાં પણ પ્રવચનો ખૂબ સારા આવે છે ગુરુદેવના. ફરીવાર પહેલો ભાગ ચાલુ કર્યો એટલે વિશેષ આપને પણ સ્પષ્ટીકરણ થાય. ગુરુદેવ વારંવાર જે ભાવ ઉઠાવતા હોય એ આપણને પણ વિશેષપણે સ્પષ્ટ થાય. ગુરુદેવ એટલું બધું કહી ગયા છે કે ખરેખર તો એને સાંભળ્યા પછી કાંઈ બોલવાનો વિકલ્પ બંધ થઈ જાય એવી એની વાત છે પૂજ્ય ગુરુદેવ શ્રીની. ગુરુદેવ કેટલું કહી ગયા છે, આપણે એમાં શું કહેવું? આમાં એટલું બધું કહી ગયા છે, એટલું બધું સ્પષ્ટીકરણ કરી ગયા છે. એના જન્મને 125 વર્ષ થઈ ગયા અને એમને અહીંયાથી સ્વર્ગમાં વિદાય લીધી એને 33 વર્ષ થઈ ગયા, 34મું વર્ષ ચાલે છે. અને એના પોતાના વચ્ચેના ગાળામાં એણે 45 વર્ષની પોતાની સાધના કરતાં જે ઉપદેશ આપ્યો. જન્મ થયો 46માં, 70માં એણે દીક્ષા લીધી, 78માં સમયસાર હાથમાં આવ્યું, 91માં પરિવર્તન કર્યું, 78માં સમયસાર હાથમાં આવ્યું, 82માં મોક્ષમાર્ગ પ્રકાશક હાથમાં આવ્યું, 91માં પરિવર્તન કર્યું 45 વર્ષે. અને ત્યાર પછી 45 વર્ષની એની જે સાધના, કે જે મૂળ અધ્યાત્મ સાધના કહેવાય, એમાં એણે જે 45 વર્ષ સુધી ધોધમાર ઉપદેશ આપ્યો. એટલે આમ એની પરંપરા જોઈ, એની ગુણગાથા જો આપણે જોઈ, તો એના જન્મથી માંડી અને બાળપણથી જ જે એના ધાર્મિક સંસ્કાર ચાલ્યા આવતા હતા, એ સંસ્કારની ઓથે 22મે વર્ષે બધું છોડીને 24મે વર્ષે દીક્ષા લઈ લીધી.
અને એ દીક્ષા કાળ દરમિયાન પણ એ 70માં જ્યારે દીક્ષા લીધી ત્યારથી જ એને મનમાં તો કંઈક ને કંઈક વિચારો આવ્યા કરતા હતા કે આ માર્ગમાં કંઈક ખામી છે. સ્થાનકવાસીમાં દીક્ષા તો લઈ લીધી, એ દીક્ષા લીધી અને ઓલા હાથીને હોદે બેસવા ગયા અને એમાં ધોતિયું ફાટી ગયું. ત્યાં જ એને વિચાર આવ્યો કે કાંઈક આ માર્ગમાં કંઈક પ્રોબ્લેમ છે, આ ગરબડ છે કાંઈક આમાં, આવું કેમ થયું એમ. સમર્થ પુરુષ, જ્ઞાનની એવી તાકાત એને એટલી તીક્ષ્ણતા એની જ્ઞાનની કે એને કાંઈ પણ બનાવ બને ને તો તરત એના જ્ઞાનમાં છે ને એની ભૂમિકા ભજી જાય કે કાંઈક આમાં છે ને, કાંઈક આમાં સંકેત છે, કાંઈક આમાં પ્રોબ્લેમ છે, કાંઈક આમાં કાંઈક આપણને સર્વજ્ઞ ભગવાન કાંઈક કહેવા માગે છે, એવું એને કુદરતી વિચાર આવી જાય. એવી 78માં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી ત્યાં જ એને ખબર પડી ગઈ કે કાંઈક આમાં છે ને ખૂટે છે, આ માર્ગ ખરેખર નથી લાગતો. તોય એણે ધીમે કરતાં ચલાવ્યું. એણે બધા નિયમો એવા પાડ્યા કે સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ એવા નિયમો કોઈ પાડતા નહીં. એવા પૂજ્ય ગુરુદેવ શ્રી અડગ હતા એની શ્રદ્ધામાં, એવા નિયમો પાડતા. ચારિત્ર તો એના જેવું ક્યાંય સ્થાનકવાસી સંપ્રદાયમાં એ મહાપુરુષ જેવું જોવા ન મળતું કોઈને. ઘડિયાળ તો એના ટાઈમે ચાલતી હતી, ઘડિયાળના ટાઈમે એ નહોતા ચાલતા, એટલી તો એની નિયમિતતા હતી. એવા પુરુષને 78ની સાલમાં સમયસાર હાથમાં આવી ગયો. એ સમયસાર જે હાથમાં આવ્યું ત્યાં જ એને હાથમાં આવતા જ ખબર પડી ગઈ કે આ કંઈક પૂર્વનો સંકેત છે આમાં, અને આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. એને હાથમાં આવ્યું ત્યાં એને ખબર પડી ગઈ કે મને જોતું હતું નહીં મળી ગયું. ત્યાં જ એના ભાવની ઉર્મીઓ ઉછળવા માંડી. ઓહો, હું ભૂલો પડેલો હતો આમાં 8 વર્ષથી, મને ખબર પડી ગઈ કે આ કાંઈક ખૂટે છે આમાં. તો એ આ વાત મને ખ્યાલમાં આવી ગઈ સમયસાર હાથમાં આવતા છે. એ સમયસાર જે હાથમાં આવ્યું ત્યાં તો એને અંદરથી જ ભાવ નીકળી પડ્યો કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અને કુદરતી એવું થયું કે ફાગણ મહિનામાં એના હાથમાં સમયસાર આવ્યું અને વૈશાખ મહિનામાં તો અનુભૂતિ થઈ ગઈ. પૂર્વની જે અનુભૂતિ હતી એનું અનુસંધાન એને તરત જ સમયસાર હાથમાં આવતા થઈ ગયું. અને ત્યાં જ એને ખ્યાલ આવી ગયો કે ઓહો, આ તો હું જે ખરેખર વિચારતો હતો, મને જે ભાવમાં આવતું હતું એ સ્વરૂપ તો મારી પાસે છે ને એ સ્વરૂપ તો આમાં બતાવવા માગે છે. એમ એને ખ્યાલમાં આવી ગયો. એક નૈમિતિક સંબંધ ઊભો થઈ ગયો, સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું. અને ત્યાં જ એને ખ્યાલ આવી ગયો કે ઓહો, આમાં જે ભરેલું છે સમયસારમાં એ ખરેખર શરીર રહિત થવું હોય તો આ સમયસારમાં માલ ભર્યો છે. એવું કુંદકુંદાચાર્યનું એ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવાનું શાસ્ત્ર છે કે જે જીવ અનાદિથી મિથ્યા દર્શનમાં આળોટાતો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપે જે પરિણમી રહ્યો છે એવા જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાની મોક્ષ માર્ગ કેમ પ્રગટ થઈ જાય અને એનું અપ્રતિબુદ્ધપણું જતું રહે અને પ્રતિબુદ્ધતા કેમ આવી જાય એના માટેનું ઉત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર છે. એ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટે કુંદકુંદાચાર્ય ભગવાને રચના કરી છે અને એની ટીકા અમૃતચંદ્ર આચાર્યએ કરી. એ શાસ્ત્ર એના હાથમાં આવ્યું. પછી 1982માં મોક્ષમાર્ગ પ્રકાશક એના હાથમાં આવ્યું. 1982માં જ્યાં એના હાથમાં મોક્ષમાર્ગ પ્રકાશક આવ્યું ત્યાં એ વાંચતા એને તો ખાવાનું ભાવે નહીં, કોઈ ટાઈમ નહીં, બધી એની વાત ફરી ગઈ. સવારે મોક્ષમાર્ગ પ્રકાશક લઈને જંગલમાં જાય અને સાંજે ત્યાંથી પાછા આવે, ખાલી અહીંયા છાશ લઈને વયા જાય અને છાશ પીને આખો દિવસ મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યા કરે. આખો દિવસ વિછિયામાં ઓલી એક ઝાડ નીચે બખોલ હતી, એ બખોલમાં બેસી જાય અંદર અને ત્યાં બેસીને મોક્ષમાર્ગ પ્રકાશક વાંચ્યા જ કરે. એવી ધૂન ચડી ગઈ. એ મોક્ષમાર્ગ પ્રકાશક આવ્યું. સમયસાર આવતા તો અશરીરી થવાનું શાસ્ત્ર કીધું, શરીર રહિત થવું હોય તો આ શાસ્ત્ર છે ને મોક્ષમાર્ગ પ્રકાશક એના હાથમાં આવ્યું. અને એ આવતા જ્યાં એને ખ્યાલમાં જે વસ્તુ બધી આવતી હતી
અન્યમત નિરાકરણ, અન્યમત કોને કહેવાય, જૈનમાં પણ કેટલા ફાંટા છે અને એ ફાંટામાં જૈન ધર્મ સાચો કયો છે અને એમાં પણ કયા જૈનો અન્યમતી છે, એવો એમાં અધિકાર આવ્યો. અને અધિકાર વાંચતા જ એને ખબર પડી ગઈ કે ઓહો, હું જે માર્ગમાં છું એ તો અન્યમતીનો માર્ગ છે, એ વાસ્તવિક માર્ગ નથી. એવું મોક્ષ માર્ગ પ્રકાશક એના હાથમાં આવ્યું ને એને એવી ધૂન ચડી, એવી ધૂન ચડી, એવી ધૂન ચડી કે બસ ખાવું ભાવે નહીં, પીવું ભાવે નહીં, કાંઈ બોલવું ચાલવું નહીં કોઈ સાથે. એ સવારે શાસ્ત્ર લઈને જાય અને સાંજે આવે પાછા, કોઈ વિકલ્પ નહીં આહારનો કે કાંઈ વિકલ્પ જ નહીં. એવી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર હાથમાં આવતા એને ધૂન ચડી ગઈ. અને એ ધૂન ચડતા 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 એ 1978 થી 1991 સુધી 13 વર્ષ સુધી ગુપ્તવાસમાં મોપતિ છે, સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન છે, પણ અંદરમાં એની ભાવના ફરી ગઈ. અંદરમાં એનો વ્યક્ત ભાવ હતો એ ફેરફારવાળો થઈ ગયો કે આ સંપ્રદાય છે એ ખરેખર વાસ્તવિક માર્ગ નથી. 1978 થી 1991 સુધી ટોટલી દિગંબર શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો. એવો સ્વાધ્યાય કર્યો કે એને એટલી પરિપક્વતા અંદર થઈ ગઈ દિગંબરત્વની કે એમ કે હું જો સંપ્રદાયનો ત્યાગ કરીશ, હું સંપ્રદાય છોડી દઈશ તો મને હજારો પ્રશ્ન સંપ્રદાયમાંથી જ આવશે કે તમે જ અમને આમ કહેતા હતા અને હવે તમે અમને આમ કહો છો. એવા મારા સામે હજારો પ્રશ્ન આવશે. એ હજારો પ્રશ્નનું નિરાકરણ કરવા માટે 78 થી 91 સુધી 13 વર્ષ સુધી એણે ખૂબ મનોમંથન કર્યું, ખૂબ શાસ્ત્રના સ્વાધ્યાય કર્યા, ખૂબ દિગંબર શાસ્ત્રોને અવલોકન કરીને નિહાળ્યા કે આમાં દિગંબર આચાર્યો મુનિરાજો શું કહેવા માગે છે. એ એણે અંદર અવધારી, એના જ્ઞાનની પરિપક્વતા કરી, જ્ઞાનમાં એ નિર્ણયની દ્રઢતા કરી અને પછી એણે 1991માં મૂપતિનો ત્યાગ કર્યો. મહાવીર જયંતિના દિવસે ચૈત્ર સુદ 13. એને ખબર હતી હજારો પ્રશ્ન આવશે મારી સામે, હું જેવો ત્યાગ કરીશ એટલે લોકો મારી પાછળ પડી જશે કે તમે આ શું કર્યું, તમે આ શું કર્યું. ત્યાં સુધી દામોદર શેઠે કીધું કે તમે સંપ્રદાયમાં રહીને સમયસાર વાંચો, તમને છૂટ છે સમયસાર વાંચવાની. અને અમુક જગ્યાએ વાંચવા માંડ્યા હતા ગુરુદેવ દિગંબર શાસ્ત્રો પણ, સંપ્રદાયમાં હતા તો પણ. અહીંયા સદર ઉપાશ્રયમાં શ્રીમદ રાજચંદ્રનો અપૂર્વ અવસર વાંચ્યો હતો. અપૂર્વ અવસરનું કાવ્ય છે એ શ્રીમદ રાજચંદ્રનો અહીંયા સદર ઉપાશ્રયમાં એના પ્રવચન થયા. એવી રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રના આખાના પ્રવચન થયા. એ બધું સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે થઈ ગયું. પછી એની ખૂબ પરિપક્વતા થઈ. પછી એને 1991માં આ સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કરી અને એમ જાહેર કર્યું કે હું દિગંબર શ્રાવક છું, હું મુનિ નથી. જેને મુનિ માનીને હજારો લાખોની સંખ્યામાં કતાર લાગી જાય એનું પ્રવચન હોય તો સાંભળવા માટેની, એવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માનની સ્થિતિ સંપ્રદાયમાં જે જીવની, એવી માનની સ્થિતિ એક સમયમાં એને તરછોડી દીધી એને કે જ્યાં મારું અહિત થાય એવું માન કામનું શું. અને એવા માનપૂર્વક કાંઈ થોડી કાર્ય કરતા હોય છે. એટલે કહેવાનો આશય શું છે કે જ્યાં જ્ઞાનીને જ્ઞાનપણું પ્રગટ થાય છે એવી નિર્માણતા અંદરથી પ્રગટ થઈ જાય છે, એવી નિર્માણતા અંદરથી પ્રગટ થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભ ચારેય કસાય અને ચારેય કસાયની 4 કરીને 16 ચોકડી એનો આંશિક અભાવ થઈ જાય છે. એવા આ પદ્મપ્રબલધારી દેવ મુનિરાજ છે પોતે. એમ ગુરુદેવે કીધું ને કે હું દિગંબર શ્રાવક છું, હું મુનિ નથી. મુનિપણું એને ત્યાજ્ય કરી દીધું કે તમે મને મુનિ ન માનતા. મુનિ તો પ્રચુર સ્વસંવેદનના ધણી, 3 કસાયના અભાવપૂર્વકનું જેને અંદરમાં નિરંતર સ્વસંવેદન ચાલતું હોય, ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સાતમું, ક્ષણમાં છઠ્ઠું, ક્ષણમાં સાતમું, એને ખરેખર ભાવલિંગી સંત કહેવામાં આવે. એવા મુનિરાજ અમે નથી, અમે તો દિગંબર શ્રાવક છીએ. એમ કહીને એને આ સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો. અને ત્યારબાદ એની જે ગુણગાથા ચાલી
45 વર્ષ સુધી 3 મહિના 3 વર્ષ 3 મહિના અને 3 વર્ષ 3 મહિના અને કંઈક 3 દિવસ રહ્યા સ્ટાર ઓફ ઇન્ડિયામાં. ત્યાર પછી આ સ્વાધ્યાય મંદિર બન્યું સોનગઢમાં. ત્યાર પછી ત્યાં રહેવા ગયા. આવી જેણે આપણા માટે કેટલી પુરુષાર્થપૂર્વક મહેનત કરીને આ તત્વમાંથી રહસ્ય કાઢ્યું આ પુરુષે. સ્ટાર ઓફ ઇન્ડિયામાં એ જ્યારે રહેવા ગયા ત્યારે વીછી પડતા થા ઉપરથી. અહીંયા કોઈ જઈ ન શકે, અહીંયા એ રહેતા હતા. સૂતા હોય તો વીછી પડે ઉપરથી. અત્યારે જાય તો જંગલ જેવું લાગે છે. તો આજથી 80 વર્ષ પહેલા તો શું સ્થિતિ હશે યાની? એવી જગ્યાએ રહી અને એક જ વાત કે બસ મારો શુદ્ધાત્મા આવો છે, અને એ શુદ્ધાત્માની પરિપક્વતા કેમ થાય, શુદ્ધાત્મા પરિપૂર્ણ કેમ થાય, એ શુદ્ધાત્મા પર્યાયમાં એનું પરિપૂર્ણપણું કેમ આવે, એ જ લગ્નપૂર્વક એનું કાર્ય ચાલતું હતું. બહારના સંયોગો, બહારમાં શું છે, હું ક્યાં રહું છું, કેવી રીતે રહું છું, લોકો સાંભળવા આવે છે કે નહીં, એ કાંઈ રસ જ નહીં. જે જીવને કોઈ પ્રવૃત્તિમાં રસ નહીં, એકદમ નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે, એમાં કેલી કરતા 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 આગળ વધતા હતા. એવા આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી છે. અને એણે જે આમાંથી ભાવ કાઢ્યા છે, આ નિયમસારના, આ સમયસાર તો અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટે આચાર્ય ભગવાને લખ્યું, પણ એનો ઉત્તરકાળ આવ્યો, જ્યાં ઉત્તરકાળ એટલે હવે હમણાં એનો શ્રેણી ચડવાનો કાળ આવવાનો છે. આ બધા આચાર્યો છે ને એ એકાવતારી છે. અહીંથી સ્વર્ગમાં ગયા છે અને ત્યાંથી મનુષ્ય થઈને સીધા મોક્ષમાં જવાના છે. અહીંથી આ જે બધા આચાર્યો સ્વર્ગમાં જાય, અહીંયા 6ઠું 7મું ચાલતું હોય, સ્વર્ગમાં જાય એટલે 4થું ગુણસ્થાન આવી જાય. 6ઠું 7મું ચાલ્યું જાય, મુનિપણું ચાલ્યું જાય. સ્વર્ગમાં મુનિપણું ના આવે, મનુષ્ય કાળમાં જ મુનિપણું આવે. સ્વર્ગમાં જાય ત્યાં 4થું ગુણસ્થાન આવી જાય. એવા 4થું ગુણસ્થાન ત્યાં સ્વર્ગમાં આવે, ત્યાંથી મનુષ્યપણાનો એક ભવ ધારણ કરીને એ જ ભવે મોક્ષ જતા રહીએ એવા આચાર્યો છે બધા. બ્રહ્મલોકમાં વિચરતા હોય, પંચમ સ્વર્ગમાં, ત્યાં એની હાજરી હોય. એવા આચાર્ય અને એવા મુનિરાજ પદ્મપ્રભ મલધારી દેવ, એના શાસ્ત્રો આપણા હાથમાં આવ્યા. અને એની ઉત્તરકાળની અવસ્થામાં એણે આ નિયમસાર લખ્યું. ઉત્તરકાળ એટલે હમણાં પરિપૂર્ણ થવાની છે હવે એની દશા. એવા કાળમાં આ એણે નિયમસારની નિજ ભાવના નિમિત્તે રચના કરી કે હું મારી ભાવનાને ઘૂંટવા માટે આ શાસ્ત્ર લખું છું. કોઈ જીવ આનાથી સમજે ને પામે એ જુદો વિષય, એની યોગ્યતા. હું તો આ શાસ્ત્ર મારી ભાવનાને અર્થ લખું છું. મારી ભાવના આમાં પુષ્ટ થાય છે, મારો જ્ઞાયક દેવ આમાં પુષ્ટ થાય છે. મારા જ્ઞાયક દેવની દ્રઢતમ થઈ અને મને વારંવાર નિર્વિકલ્પ પ્રચુર સ્વસંવેદન આવે છે. એના માટે હું આ રચના કરું છું. એવા વિકલ્પાત્મક દશામાં આવી રચના કરી કુંકુદાચાર્ય, અને એની અદ્ભુત ટીકા મુનિરાજ પદ્મપ્રભ મલધારી દેવે કરી, કે જે પોતે તીર્થંકર થવાના છે, ભાવિ તીર્થાદિનાથ છે પદ્મપ્રભ મલધારી દેવ. એણે આવી અદ્ભુતથી અદ્ભુત ટીકાની રચના કરી. એવું આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શાસ્ત્ર નિયમસાર. નિયમસાર એવું શાસ્ત્ર છે કે જો ખરેખર એ જીવને ખ્યાલમાં આવી જાય ને નિયમસારમાં શું કહેવામાં આવે છે, કહેવા માગે છે મુનિરાજ. પહેલા શરૂઆત કરતા જ બીજી ત્રીજી ગાથાઓમાં આ બધી વાત આવી ગઈ કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ છે. નિયમે ન કર્તવ્યમ, નિયમથી કરવા યોગ્ય હોય તો શું છે, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. નિયમથી કરવા યોગ્ય એમ આચાર્ય ભગવાન મુનિરાજ જ્યારે લખતા હોય ત્યારે કરવા યોગ્ય લખતા કરતા પણ આવી જતું હશે એને. એ તો અકર્તા સ્વભાવમાં ડૂબેલા છે અને એ ડૂબતા કલમ ચલાવે છે કે ભાઈ તું જો કરવા ધારતો હો તો મિથ્યાત્વ અનાદિનું તારું છે, એનો અભાવ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કર, એવા ભાવપૂર્વક આ રચના થાય છે.
એમાં કર્તા બુદ્ધિની ચર્ચા નથી. બધી જગ્યાએ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રમાં જે કર્તા બુદ્ધિ લાગુ પડતી હોય એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રમાં એવું કર્તાપણું લાગુ ન પડે. એ તો અકર્તા સ્વભાવનું જે સ્મરણ કરે એને સહજપણે જ સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગની પર્યાય ઉત્પન્ન થઈ જાય તો એમ કહેવાય કે નિયમથી કરવા યોગ્ય આ કાર્ય છે એ આ જીવે કર્યું. એવી ભાવના ભાવતા ભાવતા આ શાસ્ત્રની રચના કરી છે. આગળ જાતા 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 એની ઉત્તરકાળની અવસ્થા જેમ આગળ જાતી જાય છે એમ એવા એવા અપૂર્વ ભાવો આમાં કાઢતા જાય છે. કે ત્રીજી ગાથાથી ચાલુ કર્યું, 15મી ગાથામાં કારણસૂત્ર પર્યાય આવી, પછી આગળ અજીવ અધિકાર, વ્યવહાર ચારિત્ર અધિકાર, પછી પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર આવ્યો. એ પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં આ પંચરત્નની ગાથાઓ લખી નાખી. શુદ્ધભાવ અધિકાર 38 થી 55 ગાથાનો ઊંચામાં ઊંચો, એમાં ક્યાંય રત્નની ઉપમા ન આપી ગાથાને. મિત્રો 38મી ગાથામાં સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કીધું, 50મી ગાથામાં પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધી પર્યાયને. ત્યાં આચાર્ય ભગવાનને ક્યાંય એને રત્નની ઉપમા આપવાની એને ક્યાંય એને વિચાર ન આવ્યો રત્નની ઉપમા આપવાનો. જ્યાં પંચરત્નની ગાથા આવી ત્યાં એણે એમ કીધું કે આ 5 રત્નો છે. 5 ગાથા આવી ત્યાં પંચરત્ન એવી ઉપમા આપી દીધી એને. કોઈ ગાથા એને રત્ન જેવી ન લાગી, આ 5 ગાથા જેવી. એવી આ ઉત્કૃષ્ટ ગાથા. તિર્યંત નારદ દેવ મનુષ્ય હું નહીં, બાળ યુવાન વૃદ્ધ હું નહીં, કોઈ પણ જાતની ગતિ તે હું નહીં, રાગ દ્વેષ મોહના પરિણામ હું નહીં, ક્રોધમાન માયાલોપ હું નહીં, માર્ગણા સ્થાન ગુણસ્થાન જીવસ્થાન હું નહીં. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, તો હું કેવો? તો કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા શુદ્ધાત્માને ભાવના ભાવું છું, એવો હું ચૈતન્ય સ્વરૂપાત્મા છું, ચૈતન્ય વિલાસ સ્વરૂપાત્મા છું. જે શુદ્ધાત્મા છે એ સકળ કર્તૃત્વના અભાવ સ્વરૂપ રહેલો છે. 4 ગતિનું કરવા પણ એમાં નથી, ગુણસ્થાન માર્ગણા સ્થાન જીવસ્થાનનું કરવા પણ એમાં નથી, બાળ યુવાન વૃદ્ધ પણ કરવા પણ એમાં નથી, રાગ દ્વેષ મોહના ભાવનું કરવા પણ એમાં નથી, ક્રોધ માન માયા લોભના ભાવ કરવા પણ એમાં નથી. એવું નહીં કરવા પણ વાળો અકર્તા સ્વભાવી આત્મા હું ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મા છું. એવા શુદ્ધ આત્માને બધા પ્રકારના કર્તૃત્વ, સકળ કર્તૃત્વનો અભાવ છે. કોઈ પ્રકારનું કર્તાપણું એને ખરેખર લાગુ પડતું જ નથી. મિથ્યા દર્શન ટળીને સમ્યક દર્શન થાય તો પણ આત્મા અકર્તા રહે છે. પછી પરિણામ અને અપરિણામીને અભેદ કરીને જ્યારે આચાર્ય ભગવાનને મુનિરાજને વર્ણન કરવું હોય તો એ એમ કહે કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો કરતા જીવ નથી, પણ સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાનનો કરતા ઉપચારથી છે. ઉપચાર જેવા દ્રવ્યની જેવી પર્યાય હોય, દ્રવ્ય જેવું હોય એવી જ પર્યાય પ્રગટ થાય તો એના ઉપર જ ઉપચાર લાગુ પડી શકે. કરવા પણ તો પડે જ નહીં લાગુ. ઉપચારથી કરતા પણ જેવું દ્રવ્ય હોય એવી પર્યાય પ્રગટ થાય ત્યારે જ ખરેખર ઉપચાર લાગુ પડે. અને એ ઉપચાર લાગુ પડે એ પણ સવિકલ્પ દશાનો વ્યવહાર છે. એ સવિકલ્પ દશાનો વ્યવહાર મુનિરાજને જ્યારે ખટકે છે કે હું શુદ્ધ પરિણામનો ઉપચારથી કરતા નથી, એવો જ્યારે ભાવ એને પ્રગટ થાય છે ત્યારે પાછું શુદ્ધ ઉપયોગ આવી જાય છે. એવી અપૂર્વ ચર્ચા આ ગાથામાં આવી છે. એનો શ્રેણી ચડવાનો કાળ આવે જ્યારે આ 6ઠું 7મું ગુણસ્થાન ચાલે છે અને હવે એ 8મા ગુણસ્થાનથી શ્રેણી ચડી એવા જીવને આ શુદ્ધ પરિણામનો હું કરતા છું એવો ઉપચાર પણ ખટકે છે. એટલે કહે છે કે શુદ્ધ પરિણામનો ઉપચારથી હું કરતા નથી. તમે મારા ઉપર ઉપચાર લગાડશો નહીં, એવો ઉપચારથી પણ હું એવા પરિણામનો કરતા નથી, અકર્તા સ્વભાવી શુદ્ધ આત્મા છું. એવો જ્યાં એને વિકલ્પ આવ્યો કે શુદ્ધ પરિણામનો ઉપચારથી કરતા છે, એવો વિકલ્પાત્મક દશામાં વ્યવહાર ઊભો થયો. એવા વ્યવહારનો નિષેધ કરી અને શુદ્ધ પરિણામનો ઉપચારથી પણ હું કરતા નથી એવા ઉપચારને ઓળંગી જઈને પાછા શુદ્ધ ઉપયોગમાં આવી જાય છે. એવી આ મુનિરાજની સ્થિતિનું વર્ણન છે. મુનિરાજ પોતાની ભાવના વ્યક્ત કરે છે કે મને
તમે તો તમને પોતાને કરતા માનો છો, પણ તમે મારા ઉપર આવો આરોપ નહીં લગાવતા કે હું ઉપચારથી કરતા છું. હું ખરેખર તો કરતા છું જ નહીં, પણ ઉપચારથી પણ કરતા પણ મને જો તમે લગાવશો તો તમારી પર્યાયમાં તમને પણ તમારો આત્મા કરતા ભાસશે. ત્યાં સુધી અકર્તા સ્વભાવ તમારી દ્રષ્ટિમાં દ્રષ્ટિગોચર નહીં થઈ શકે. જો તમે મને ઉપચારથી કરતા જોશો તો તમને તમારો આત્મા કરતા લાગશે. એટલે તમે મને પણ ઉપચારને ઓળંગાવી અને ઉપચારથી પણ શુદ્ધ પર્યાયનો હું કરતા નથી, હું એવો અકર્તા સ્વભાવી આત્મા છું, એમ મને પણ તમે જોશો તો તમારું દ્રવ્ય પણ તમને નિરંતર અકર્તા સ્વભાવી લાગશે. અને જ્યારે તમને અકર્તા સ્વભાવી એવું લાગશે ત્યારે ખરેખર અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવશે. અને જ્યારે એ અકર્તા સ્વભાવ દ્રષ્ટિમાં આવશે ત્યારે એવો ઉપચાર લાગુ પડશે કે પરિણામ શુદ્ધ થયા એનો કરતા આત્મા છે. ત્યાર પહેલા ઉપચાર પણ લાગુ પડતો નથી. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા, એવું આ પ્રકરણ છે 77 થી 81 ગાથા, ને એટલી બધી ઉત્કૃષ્ટ ગાથા છે. આખો અકર્તા સ્વભાવ ઘૂંટાવ્યો છે એમાં. આત્મા અકર્તા કેવી રીતે છે? તો કે આત્મા અકર્તા છે ગુરુદેવ કે જૈન દર્શનની પરાકાષ્ઠા છે. આ ગાથામાં બે વાત આવે છે. એક અકર્તાપણું સ્વભાવ બતાવે છે અને એક સાક્ષાત અકર્તા કેવી રીતે થઈ જાય છે એ બતાવે છે. એક અકર્તા સ્વભાવ દ્રવ્યનો બતાવે છે અને એ દ્રવ્યના સ્વભાવને લક્ષમાં લેતા પરિણામમાં પણ સાક્ષાત અકર્તા દ્રવ્યના લક્ષ્ય કેવી રીતે થાય છે એનું સ્વરૂપ બતાવે છે. એવી આ ગાથાની પરાકાષ્ઠા છે. એવી આ અદ્ભુતથી અદ્ભુત ગાથા, અપૂર્વ ગાથા. આપણે તો થોડીક ચાલી ગઈ છે, પણ આ તો ફરીથી રિવિઝન થાય એટલે મેં જરાક વધારે ફરીથી લીધું. એવી બેસ્ટ ગાથા છે, એવી સરસ ગાથા, અપૂર્વ ગાથા 77 થી 81 ગાથા છે. એમાં લખે છે નારક નથી, તિર્યક નથી, માનવ નથી, દેવ નથી, એ કોઈ પરિણામનો કરતા હું નથી, કારયતા હું નથી ને અનુમોદક પણ હું નથી. પછી કહે છે માર્ગણા સ્થાન, જીવસ્થાન ને ગુણસ્થાન હું નથી. હમણાં આપણે ચાલ્યું ને કરણાનું યોગમાં, માર્ગણા સ્થાન કોને કહેવાય, જીવસ્થાન કોને કહેવાય, ગુણસ્થાન કોને કહેવાય. 14 પ્રકારના ત્રણેય હોય. માર્ગણા 14 પ્રકારના, ગુણસ્થાન 14 પ્રકારના અને જીવસ્થાન 14 પ્રકારના. એ તો બધા પાકા કરાવ્યા હતા, બધાને બોલાવતા હતા એક પછી એક, તમે બોલો તમે બોલો તમે બોલો. હવે એ બોલાવે અત્યારે ભૂલી ગયા હોય બધા. એટલે આપણે વિચારમાં અકર્તા સ્વભાવ કેમ દ્રષ્ટિમાં આવે એ પાકું કરવા જેવું છે. ગુણસ્થાન તો જીવમાં છે જ નહીં, માર્ગણા સ્થાન જીવમાં છે જ નહીં, જીવસ્થાન જીવમાં છે જ નહીં. એને પાકા કરીને કાંઈ ફાયદો નથી. જે અપેક્ષાએ જે વિષય ચાલતો હોય ત્યાં એ વાત ચાલે એ બરાબર છે, એમાં કાંઈ દોષરૂપ વાત નથી. પણ જ્યારે તમે અકર્તા સ્વભાવની ગાથા લઈને બેસો અને એમાં એમ આવે કે મનુષ્ય દેવ તિર્યંચ નારક હું નથી, જીવસ્થાન માર્ગણા સ્થાન ને ગુણસ્થાન હું નથી, તો પછી અહીંયા એવો વિચાર ન કરવો કે માર્ગણા સ્થાન કેટલા હોય, કયા માર્ગણામાં હું પ્રવૃત્તિ રહ્યો છું, કયા ગુણસ્થાનમાં મારી સ્થિતિ ચાલે છે, કયા જીવ સમાસમાં હું છું, કઈ ઇન્દ્રિયમાં અત્યારે હું છું, પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિયમાં છું, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌદ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, હું ક્યાં છું, પર્યાપ્તમાં છું, અપર્યાપ્તમાં છું, હું ક્યાં છું. એ બધો વિચાર જ્યારે એ પ્રકરણ ચાલતું હોય ત્યારે ચાલે એ બરાબર છે. પણ અહીંયા તો આ બધાનો નિષેધ કરી અને શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. કોઈ પણ પરિણામનો કરતા હું નથી. કોઈ કહે કે તમે કઈ ગતિમાં છો, તરત જવાબ આપે જીવ કે હું મનુષ્ય ગતિમાં છું. કોઈ એમ જવાબ નહીં આપે કે મારે ગતિ જ નથી, હું તો જીવ છું. એનો મતલબ જ એમ છે કે ગતિમાં અહમ ચાલુ છે, ગતિની એકતો બધી ચાલુ છે. કોઈ તિર્યંચ દેવ અને નારકી નહીં કે પોતાને, પણ મનુષ્ય કહેવાનું નહીં છોડે. તમે કઈ ગતિમાં છો? તો કે હું દેવ તિર્યંચ ને નારકમાં નથી, હું તો મનુષ્યમાં છું. ચાલે છે એકત્વ બુદ્ધિ. તો કે એની પર્યાય અપેક્ષા તો એ મનુષ્ય ગતિમાં છે, એ વાસ્તવિકતા છે કે એ ખોટું છે? તો કે ના, એ 100% વાસ્તવિકતા છે.
એની પર્યાય અપેક્ષાએ ચાર ગતિમાં કઈ ગતિમાં છે ઈ કે તો એ વ્યવહાર નહીંનું કથન બરાબર છે, પણ જેને અંદરના સ્વભાવની ઉર્ધ્વતા ચાલતી હોય, શુદ્ધાત્મા સકળ કર્તૃત્વનો શુદ્ધાત્માને અભાવ વર્તે છે, એવો જેને ભાવ ચાલતો હોય, એવી ગાથા લઈને જે વાત ચર્ચા કરતો હોય, એને કોઈ ગતિની વાત પૂછે તો કે ગતિ છે જ નહીં મારામાં, હું તો ગતિ રહિત પરમાત્મા છું, હું તો માર્ગણા રહિત પરમાત્મા છું, જીવસ્થાન રહિત પરમાત્મા છું, દેવ તિર્યંચ નારક મનુષ્ય ગતિ મારામાં છે જ નહીં, બાળ યુવાન વૃદ્ધ કોઈ દી થતો જ નથી. એક પર્યાય અપેક્ષા જુદી, એક દ્રવ્ય અપેક્ષા જુદી. એક દ્રવ્ય છે એ સામાન્ય પડખું, પર્યાય છે એ વિશેષ પડખું. બે પડખાવાળો એક આત્મા છે. પર્યાયના જ્ઞાન કરવામાંથી જો કોઈ પર્યાયને ઉડાડે અને એમ કહે કે પર્યાયનું જ્ઞાન કરવું એમાંય પર્યાય દ્રષ્ટિ થાય છે, તો એ મિથ્યા દ્રષ્ટિપણું છે, એવું સ્વરૂપ નથી. પણ પર્યાયનું જ જ્ઞાન કર્યા કરે ને દ્રવ્યને ચૂકી જાય તો એ પણ મિથ્યા દ્રષ્ટિપણું છે. પર્યાયનું જ્ઞાન કરવું એ પર્યાય દ્રષ્ટિનું કારણ નથી. પર્યાયનું જ્ઞાન ન થતું હોય તો એ પર્યાયની ઉપેક્ષા કરીને જીવ દ્રવ્યમાં પહોંચી જ નહીં શકે. અસ્થિ નાસ્તિ અનેકાંત છે સ્વરૂપ, એ અસ્થિ નાસ્તિ અનેકાંતમાં સમ્યક એકાંત રહેલું છે, એમાંથી જ નીકળે છે. આચાર્ય ભગવાન ગાથા એમ કેમ લખે છે કે મનુષ્ય દેવ તિર્યંચ નારક હું નથી, એમ એને ખબર છે ચાર ગતિ છે, માર્ગણા સ્થાન જીવ સ્થાન અને ગુણ સ્થાન હું નથી, હું એનો કરતાય નથી, કારયતા નથી, અનુમોદક નથી. એમ કેમ લખે છે? એને ખબર છે કે આ પ્રકારની સ્થિતિ જીવની પર્યાયમાં અત્યારે વર્તમાનમાં વિશેષ અપેક્ષાએ વર્તે છે. બાળ યુવાનને વૃદ્ધપણું નથી એમ કેમ લખે છે? એમ જ લખી નાખે બધામાં હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, તો ચાલે નહીં. પણ જે વસ્તુની સ્થિતિ વર્તમાનમાં ભજી રહી છે, વર્તી રહી છે, જેમાં તારું એકત્વ બુદ્ધિપણું ચાલી રહ્યું છે, એનું તને જ્ઞાન કરાવી અને ત્યાંથી તને ખેસવી હટાવી અને શુદ્ધાત્માને સકોળ કર્તૃત્વનો અભાવ છે એમ દર્શાવે છે, એમ બતાવે છે મુનિરાજ. આચાર્ય ભગવાનને એમ કેવું છે રાગ દ્વેષ મોહ નથી. રાગ દ્વેષ તો પૂતગલમાં થાય છે, રાગ દ્વેષ મોહ નથી લખવાની જરૂર શું? કે ના એમ નહીં, રાગ દ્વેષ મોહ થાય છે પૂતગલમાં, ભાસે છે તને તારામાં, એટલે તને એ તારું ભાષણપણું ભ્રાંતિપણું હટાવવા માટે લખે છે. ક્રોધમાન માયા લોપતું નથી, એનો કરતાય નથી, કારયતા નથી, અનુમોદક નથી, કારણ નથી. તો પણ તમે એમ જ લખી નાખો ને કે હું શુદ્ધાત્મા છું, આ બધું શું કામ લખો છો તમે? તો કે એ બધું લખવાનું પ્રયોજન છે ભાઈ. પર્યાય અપેક્ષાએ એ બધી સ્થિતિ તારામાં, તારી પર્યાયમાં જ છે. કઈ જળની પર્યાયમાં કાંઈ નથી થતું. ચેતનનો સ્વભાવ છે સામાન્ય વિશેષાત્મક. સામાન્ય વિશેષ સ્વભાવ એક સાથે એક સમયમાં રહેલો છે. જે સમયે વિશેષ છે એ જ સમયે સામાન્ય છે, અને જે સમયે સામાન્ય છે એ જ સમયે વિશેષમાં પરિણમન ચાલી રહ્યું છે. એમાં ભેદ જ્ઞાન કરવાનું છે અને એમાં ભેદ જ્ઞાન કરીને અભેદ તરફ જવાનું છે. આ સ્થિતિ જો ખ્યાલમાં ન આવે તો ક્યાંક ને ક્યાંક સમ્યક એકાંત થવાની બદલે મિથ્યા એકાંત થઈ જાય છે. આજે ગુરુદેવે કીધું, આજે ગુરુદેવે બહુ સરસ વાત કીધી. આ તો ઘણી વાર કરે છે ગુરુદેવ. જો અકર્તા સ્વભાવને ઘૂંટવો એ એક જુદી વસ્તુ છે. આત્માનો સ્વભાવ અકર્તા જ છે. અકર્તા એ ખરેખર નાસ્તિની અપેક્ષા છે. અકર્તામાં એક જ ધર્મ આવે છે અને જ્ઞાતામાં અનંત ધર્મો આવે છે. એટલે ખરેખર તો જ્ઞાતા સ્વભાવની આત્મા છે. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ છે, શુદ્ધ છે, અખંડ છે, અપરિણામી છે, એકરૂપ છે. એ જ વસ્તુ માત્ર છે. એ તો એકદમ એમાં કાંઈ ફેરફાર થાય એમ જ નથી. એમાં કાંઈ બાંધછોડ કરીને આઘું પાછું કોઈ કરવા જાય એવું તો કાંઈ થઈ શકે એવું નથી. પણ કોઈ એમ સમજી લે કે અકર્તા સ્વભાવ છે એટલું જ અસ્તિત્વ છે, બીજું કાંઈ છે જ નહીં, તો એવું પણ નથી.
વિશેષ પડખું પણ સામાન્ય પડખાની સાથે સાથે ચાલતું હોય છે, અને એ વિશેષ પડખું ચાલતું હોય છે. એ વિશેષ પડખામાં શુદ્ધિ પ્રગટ થાય ને, એ શુદ્ધિની વૃદ્ધિ થાય અને શુદ્ધિની પૂર્ણતા થાય, એના માટે તો આત્માનું અવલંબન લેવાની ચર્ચા આવે શાસ્ત્રોમાં. અમથી કોઈ ગાથાઓ કે નથી લખતા મુનિરાજ, એના માટે લખે છે. ગુરુદેવે આજે જ વાત કરી કે ઓલા ઘાટકોપર વાળા ચડી ગયા હતા 70 જણા. પર્યાય ક્યાં છે? તો કે પર્યાય એક છે, દ્રવ્ય આમ છે ને પર્યાય આમ છે. વિદ્યાંચલ ને સહયાંચલનો દાખલો આપે છે ને ગુરુદેવ ઘણી વાર. એમ જો કોઈ દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે અને પર્યાયને પરદ્રવ્ય એને પર સ્વભાવ કે, ત્યારે એમ વિચાર કરવા માંડે કે એમ કે પરદ્રવ્ય કીધું એટલે એ તો આમ રાગ જેમ જુદો છે એવી રીતે આમ ક્યાંક જુદી પડી છે. એવું પર્યાયનું સ્વરૂપ નથી ખરેખર. એને પર્યાયનો ભાવ જ ખરેખર ખ્યાલમાં નથી. બે સ્વભાવ એક સમયમાં એક સાથે રહેલા છે. એક પરિણમતો સ્વભાવ છે, એક અપરિણામી કુટસ્થ સ્વભાવ છે. એક સાથે એક સમયમાં રહેલા છે, અને એ ત્યાં જ ભેદ જ્ઞાન છે. ત્યાં જ જ્ઞાનની છીણી મારવાની છે કે મારું સ્વરૂપ શું અને મારું સ્વરૂપ શું નહીં, સામાન્ય પડખું શું ને વિશેષ પડખું શું. આ બધું છે ત્યારે મારો સામાન્ય સ્વભાવ એવો ને એવો રહી ગયો છે. એનું નામ દ્રષ્ટિનો વિષય કહેવાય. આ બધાને તમે ખાલી કાઢી જ નાખો, એવું કઈ છે જ નહીં. આવા કોઈ પરિણામ જ નથી, આવું કોઈ સ્વરૂપ જ નથી, આવા સ્વરૂપને જાણનારું કોઈ જ્ઞાનનો અંશય નથી. એ બધું તમે કાઢી નાખો તો પછી આ આત્મામાં રહેશે શું? તો કે આત્મામાં રહેશે અનંત ગુણ. તો કે એ 100% સાચી વાત છે, અનંત ગુણ જ રહે આત્મામાં. પણ એનો મતલબ એવો નથી કે અનંત ગુણાત્મક અખંડ દ્રવ્યને જાણનારા જ્ઞાનના અંશને તમે એવી રીતે વાત કરી નાખો કે જેની કિંમત જ ન હોય. એવું સ્વરૂપ નથી. જેવી રીતે રાગની પૃથકતા છે એવી રીતે જ્ઞાનના અંશની પૃથકતા નથી. જ્ઞાનનો અંશ ભલે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ સર્વથા ભિન્ન કહેવામાં આવતો હોય, ઉપાદેયભૂત તત્વની ચર્ચા ચાલે ત્યારે જ્ઞાનનો અંશ એ બહાર જ છે, દ્રવ્યમાં છે જ નહીં. એ જ દ્રષ્ટિનો વિષય છે. પણ એ દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં લે કોણ? એની ખબર ક્યાં પડે? એનું અનુભવન ક્યાં થાય? એનું વેદન ક્યાં આવે? તો કે એ બધું એક અંશમાં આવે છે બધું, અને એ અંશ છે એ જ નિર્ણય કરે છે. એ અંશ જ કહે છે કે આ પર્યાય મારામાંથી દ્રવ્ય તે હું છું. યા ઊભા ઊભા આમ આનો નિષેધ કરે છે ને આ બાજુ જાય છે. એ અંશને તમે જો એકદમ એમ કહી દો કે એવું કંઈ છે જ નહીં, તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં નહીં આવે. એટલે આમાં આચાર્ય ભગવાન ને મુનિરાજ સામાન્ય વિશેષનું પડખું બતાવે છે કે જો વિશેષમાં આ બધું છે ત્યારે તારું સામાન્ય એનાથી રહિત છે. વિશેષમાં કાંઈ નથી જેવું નથી. વિશેષમાં કાંઈ હોય જ નહીં તો ઉપદેશ બોધ જ બંધ થઈ જાય. તો ઉપદેશ શું આપવાનો રહે? ઉપદેશ તો કાંઈ આપવાની જરૂર જ ન પડે. તો એવી આ અકર્તા સ્વભાવની ગાથા છે. એટલે જ્ઞાન હંમેશા મધ્યસ્થ હોવું જોઈએ. જ્ઞાન ખેંચતાણવાળું ન હોવું જોઈએ. જ્ઞાન જો ખેંચતાણવાળું થઈ જાય તો જ્ઞાનની મધ્યસ્થતા તૂટી જાય છે, અને જ્ઞાનની મધ્યસ્થતા તૂટતા દ્રષ્ટિ દ્રવ્ય તરફ જતી નથી. એકાંત પક્ષ થાય છે, અને એમાં થાય છે શું કે વિકલ્પ તો ત્રિકાળી દ્રવ્ય ના ચાલે, અને જ્ઞાન બહાર ભમતું હોય. વિકલ્પમાં હું શુદ્ધ છું, અખંડ છું, અકર્તા છું, એક છું, શાશ્વત છું, અવિનાશી છું એમ ચાલે, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો હોવા છતાં જ્ઞાનનું પરિણમન પરને જાણવામાંથી બાકાત થઈને અંદર આવતું જ ન હોય, તો દ્રષ્ટિના વિષયના ગમે તેટલા વિકલ્પ કરે તો પણ દ્રષ્ટિ સમ્યક થતી નથી. જ્ઞાનપૂર્વક હંમેશા દ્રષ્ટિ હોય છે. જ્ઞાન નિર્ણય કરીને શ્રદ્ધાને વિષય હાથમાં આપે ત્યારે જ શ્રદ્ધા હું છું એમ પરિણમન કરી શકે છે. ત્યાર પહેલાં કોઈની શ્રદ્ધા પરિણમન એ રીતે કરી શકતી નથી. એવું આમાં આચાર્ય ભગવાન અસ્થિ નાસ્તિ અને સિદ્ધ કરે છે. સામાન્ય વિશેષ પડખું, બે પડખાવાળો આત્મા, અને એમાંય બીજું પડખું તે મારું નહીં, સામાન્ય પડખું તે હું, એવું ભેદ જ્ઞાન થાય
ત્યારે સામાન્યની જ્ઞાન શ્રદ્ધાપૂર્વકની પ્રતીતિને જ્ઞાન સમ્યક થાય એવી આમાં વાત આચાર્ય ભગવાન બતાવે છે. એટલે કહે છે કે ચાર ગતિ તો મારામાં છે નહીં, એનો હું કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી. બાળ યુવાન ને વૃદ્ધપણું મારામાં છે નહીં, એનો હું કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી. માર્ગણા સ્થાન, જીવ સ્થાન અને ગુણ સ્થાન મારામાં છે નહીં, એનો હું કરતા નથી, કારયતા નથી અને અનુમોદક નથી. પછી રાગ દ્વેષ મોહના ભાવ છે એ પણ મારામાં છે નહીં, એનો હું કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી ને એનું કારણય નથી. અને રાગ દ્વેષ જે કીધા એના પેટાભેદમાં ક્રોધમાન માયા લોભ, રાગ દ્વેષ છે એને ક્રોધમાન માયા લોભમાં 2/4 ગણી, અને એવા ક્રોધમાન માયા લોભ છે એ પણ ખરેખર મારામાં નથી, એટલે હું એનો કરતા નથી, કારયતા નથી, અનુમોદક નથી અને કારણ પણ નથી. આમાં આ સર્વાંગી વાત લઈ લીધી છે. જેટલી વિશેષ પડખામાં આવી, જેટલી વિશેષ પડખામાં અત્યારે સ્થિતિ ચાલે છે, ભવિષ્યમાં જેટલી સ્થિતિ ચાલવાની છે, ભૂતકાળમાં જેટલી સ્થિતિ વિશેષ પડખામાં પર્યાય અપેક્ષાએ ચાલી ગઈ છે, એ બધી વાત આ 5 ગાથામાં આવરી લઈ અને એવા વિશેષ પડખામાં જે સમયે સમયે ઉપરક્તિ ભાવ ચાલે છે તેનો નિષેધ કરી અને સામાન્ય પડખામાં લઈ જાય છે. આ બધો ઉપરક્તિ ભાવ એટલે શું? આ નવો નવો ભાવ થાય છે. વિશેષ પડખું છે ને એ તો ઉત્પાદ વ્યય છે. ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ છે. પણ એ ઉત્પાદમાં અત્યારે શું ચાલે છે તો કે મનુષ્યપણું ચાલે છે. તો એ મનુષ્યપણું છે એ ઉત્પાદની ઉપાધિ છે. અત્યારે ઉત્પાદ ચારિત્રની પર્યાયનો થયો, એમાં શું ચાલે છે તો કે એમાં રાગ દ્વેષ ચાલે છે, તો કે એ ચારિત્ર પર્યાયની ઉપાધિ છે. અત્યારે શું ચાલે છે કે યુવાનપણું ચાલે છે કે વૃદ્ધપણું ચાલે છે તો કે એ ચારિત્ર પર્યાયની ઉપાધિ છે. એ ચારિત્ર પર્યાય નથી, એ ચારિત્ર પર્યાયનું વિશેષ પરિણમન છે. એને અભેદ ગણીને ચારિત્રની પર્યાય કહી દીધી છે વિભાવરૂપ પરિણમથી. એવી આમાં વાત છે. ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ છે, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. એવા ઉત્પાદમાં તો ધ્રુવ રહેલું છે, પણ એવો ધ્રુવનો અસ્વીકાર કરી અને જે ઉત્પાદમાં જે પ્રકારનું પરિણમન વિશેષ અપેક્ષાએ ચાલે છે, એ વિશેષ અપેક્ષાએ જે પરિણમન ચાલે છે એના આ બધા ભાવો છે. 4 ગતિનું પરિણમન, 3 જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગણા સ્થાનનું પરિણમન, બાળ યુવાન વૃદ્ધનું પરિણમન, રાગદ્વેષ મોહનું પરિણમન અને ક્રોધમાન માયાલોભનું પરિણમન. એ સામાન્ય ને વિશેષ જીવ પદાર્થની સ્થિતિ. એમાં સામાન્ય છે એ જીવ તત્વ, વિશેષ છે એ પર્યાય તત્વ, અને એ વિશેષ પર્યાય તત્વ છે એનું ખરેખર વિશેષ છે એ વિશેષની ઉપરક્તિ છે. અને એ ઉપરક્તિ નવી નવી સમયે સમયે થાય છે. નવી 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 ગતિ 4 છે ને એનો ઉદય તો અંદરમાં હોય યોગ્યતા રૂપે. એમાંથી જે ગતિ રૂપે પરિણમન ચાલે એ ગતિવાળો જીવ કહેવાય. રાગદ્વેષ મોહ કીધા હોય તો રાગદ્વેષ છે એ એક પર્યાયનું નામ છે, મોહ છે એ એક પર્યાયનું નામ છે. હવે એ રાગ હોય ત્યારે દ્વેષનું પરિણમન લબ્ધપણે પણ હોય ને હોય. જ્યાં તમારો રાગ પોસાય આત્મા તરફ તો બીજો પર્યાય તરફ દ્વેષનું પરિણમન ન દેખાવા છતાં હોય. એવી આ સ્થિતિનું વર્ણન કરી અને મુનિરાજ એમ કહે છે કે વિશેષ પડખાથી તું વ્યાવૃત થઈ જા, વિશેષનો અજ્ઞાત થઈ જા. ઇષ્ટોપદેશની 44મી ગાથામાં આવ્યું છે કે વિશેષનો અજ્ઞાત થઈ જા અને સામાન્યમાં જ્ઞાતપણું કેળવી લે. જે તારો ત્રિકાળી સ્વભાવ છે, જે તારો અકર્તૃત્વ સ્વભાવ છે, જે તારો અપરિણામી સ્વભાવ છે, જે તારો એવો ને એવો એવો ને એવો એવો ને એવો એવો ને એવો, જ્યારે તું જો ત્યારે એવો ને એવો સુધરી ગયો છે, એવા શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ વર્તે છે, એવો તારો અકર્તા સ્વભાવી જ્ઞાતા સ્વભાવી આત્મા છે, એ ક્યારે પણ કોઈ પર્યાયમાં ખરેખર આવ્યો જ નથી.
પર્યાયનું પરિણમન ચાલ્યા કરે છે અને ત્રિકાળી દ્રવ્ય એવો ને એવો કુટસ્થ રહી ગયો છે. એવા આકર્તા સ્વભાવને તું તારા જ્ઞાન શ્રદ્ધાના સ્મરણમાં લઈ લે કે હું તો આવો જ છું. બસ જે પરિણમન ચાલે છે એ બધું વિભાવ રૂપ હો કે સ્વભાવ રૂપ હો, એ બધું વિશેષ અપેક્ષાએ છે. હું તો સામાન્ય ચિહ્ન માત્ર ત્રિકાળ મૂર્તિ છું. એમ કરીને આ ભેદોથી વ્યાવૃત થઈ જા અને અભેદમાં ચાલ્યો જા. એના માટેની આ ગાથા છે. ભેદોનું જ્ઞાન કરાવે, અભેદની દ્રષ્ટિ કરાવે, અને ભેદોના જ્ઞાન અને અભેદની દ્રષ્ટિપૂર્વક જે પરિણમન થાય એવા પરિણમનને શુદ્ધ પરિણમન કહેતા પરિણામી થયો એમ કહેવામાં આવે. એવા અપરિણામીને લક્ષમાં રાખી, પરિણામના જ્ઞાન ઉપર દ્રષ્ટિ ન રાખી અને અપરિણામી ઉપર દ્રષ્ટિ રાખી અને જે પરિણામ અપરિણામી સાથે કથનચિત અભેદ થાય એને એમ કહેવામાં આવે કે આ જીવે શુદ્ધાત્માના સ્મરણ કરી અને સમ્યક જ્ઞાન શ્રદ્ધાની ઉત્પત્તિ કરી. ક્યાંય કોઈ ભાવમાં કોઈ ભાવ છૂટે નહીં. ક્યારેય સામાન્ય વિશેષાત્મક સ્થિતિ છે ને એ કદી છૂટતી નથી. કાં વિશેષ મિથ્યા પ્રકારે હોય ને કાં વિશેષ સમ્યક પ્રકારે હોય. એ નીકળી ન જાય ક્યારેય. ક્યારેય ન નીકળે. ત્રણે કાળ સિદ્ધ દશામાં છે, નિગોદમાં છે. વિશેષનું લક્ષ નથી કરવાનું. વાત એમ છે, વિશેષની દ્રષ્ટિ નથી કરવાની. વિશેષ નથી એમ નહીં, વિશેષ વિશેષમાં અવશ્ય છે, પણ એ વિશેષ વિશેષમાં મિથ્યા રૂપે વર્તી રહ્યું છે. એ સમ્યકતા કેવી રીતે થાય તો કે સામાન્યનો આશ્રય લે. હું સામાન્ય છું એમ જ તું શુદ્ધાત્માને જો તો વિશેષ તારું મિથ્યા હતું એ સમ્યક પરિણામમાં મળશે. એવી સામાન્ય વિશેષની સ્થિતિ છે, એવી અસ્થિ નાસ્તિની સ્થિતિ છે. એવો એક સ્વરૂપી ભગવાન આત્મા છે. જે ભાઈ ઘણીવાર કહેતા હતા કે જ્યાં સુધી જીવને એક સમયમાં ધ્યેયપૂર્વક જ્ઞેય નથી થતું ત્યાં સુધી ખરેખર એની સમ્યક દર્શનની ઉત્પત્તિ નથી થતી. ધ્યેય જુદું રહીએ અને જ્ઞેય જુદું રહીએ, એટલે કે દ્રવ્ય જુદો રહીએ અને પર્યાય જુદી રહીએ, એ જીવને અનુભૂતિ ન થાય. જે જીવને હું દ્રવ્ય છું એવી પર્યાય આમ અહમ કરતી પરિણમી જાય દ્રવ્ય સાથે, ત્યારે જ ખરેખર એને અનુભૂતિ ધ્યેયપૂર્વક જ્ઞેય થાય. તો દ્રષ્ટાંતો બહુ આપતા, આપણે ઘણા આપ્યા છે દ્રષ્ટાંત. એવી અનુભૂતિ ત્યારે જ છે ને થાય જીવને. અને આ અનુભૂતિનો માર્ગ છે. અનુભૂતિ ન થાય ત્યાં સુધી જીવ પાસે ત્રિકાળી દ્રવ્ય હોવા છતાં એની કાંઈ કિંમત નથી. એના અસ્તિત્વથી ફાયદો શું? અસ્તિત્વ અનાદિનું છે ત્રિકાળી દ્રવ્યનું. એના અસ્તિત્વથી ફાયદો એ છે કે એનું સ્મરણ કરે તો એના અસ્તિત્વની કિંમત છે. વારંવાર સ્મરણ કરે, વારંવાર એને દ્રષ્ટિમાં લે, વારંવાર ત્યાં ઉપયોગ જાય, વારંવાર ત્યાં પરિણમન ચાલુ થઈ જાય તો એના અસ્તિત્વની કિંમત છે. ખાલી કોરા એના અસ્તિત્વથી કાંઈ ફાયદો નથી. તો બધા પાસે અસ્તિત્વ તો છે. નિગોદના જીવમાં અસ્તિત્વ છે અનાદિનું. નિત્ય નિગોદના જીવો ક્યારેય બહાર નથી નીકળ્યા અને ક્યારેય નીકળવાના નથી જીવો. અમુક જીવો એની પાસે શુદ્ધાત્મા તો ત્રિકાળ શુદ્ધ રૂપ રહી ગયો છે. હવે એના અસ્તિત્વથી ફાયદો શું? કે અસ્તિત્વ ગ્રહણ થાય, અસ્તિત્વ પકડાઈ જાય કે અસ્તિત્વ એટલું જ હું સ્વરૂપ છે મારું, એમ એ અસ્તિત્વ એના ખ્યાલમાં આવી જાય ત્યારે એનું કામ ચાલુ થાય છે. ત્યારે એમ કહેવાય કે એ નિગોદમાંથી બહાર નીકળો, એમ ત્યારે કહેવાય. નિગોદમાંથી બહાર નીકળો એટલે કે હવે ગતિનો અભાવ એનો ચાલુ થઈ ગયો. એમ અસ્તિત્વ કાંઈ કિંમતી નથી. અસ્તિત્વનો અહેસાસ, અસ્તિત્વનું ગ્રહણ કે હું આવો જ છું, બસ આટલી જ મારી અસ્તિ છે, આવું જ મારું સ્વરૂપ છે, એવું ગ્રહણ થવું જોઈએ. અસ્તિત્વ ગ્રહણ કરવાની વાત આવે ત્યાં એમ ન થવું જોઈએ કાં તો પર્યાય છે. બધું થાય છે પર્યાયમાં, બધું થાય છે વિશેષમાં, પણ એ થાય છે સામાન્યના લક્ષ્ય, થાય છે સામાન્યના અહમપૂર્વક, થાય છે સામાન્ય તરફ વલણપૂર્વક.
બેય પડખા જેમ છે એમ એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવે ને ત્યારે જ એનું જ્ઞાન શ્રદ્ધાન સમ્યક પડખા તરફ વળે છે, ત્યાર પેલા વળી શકતું નથી. એવી આ ગાથામાં એમ કહેવા માંગે છો, શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે એમ કીધું છે. એમાંય કહેવા એમ માગે છે કે જેવો શુદ્ધાત્મા છે એવો શુદ્ધાત્મા તારા દ્રષ્ટિ જ્ઞાનમાં કેવી રીતે આવે. આમાં એમ લખ્યું છે ને, જો આમાં પાછળ છે ને એમ લખ્યું છે, બહુ સરસ છે આમાં પાછળ, કે હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્મા, એ ત્રિકાળી દ્રવ્ય સામાન્યની વાત છે. ભાવું છું એ વિશેષ પર્યાયની વાત છે. હું નારક પર્યાયને કરતો નથી, હું તિર્યક પર્યાયને કરતો નથી, હું મનુષ્ય પર્યાયને કરતો નથી, હું દેવ પર્યાયને કરતો નથી. બધામાં કોમન શું? સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. 14 માર્ગના સ્થાનના ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. ભાવું છું, ભાવું છું, ભાવું છું. એ ભાવું છું એ ક્યાં થાય છે? તો કે વિશેષમાં થાય છે. પણ એ થાય છે કોના લક્ષે? તો કે સામાન્યના લક્ષે. આનું નામ સામાન્ય વિશેષ પડકું. એમાં કાંઈ પર્યાય દ્રષ્ટિ નથી થઈ જતી. તો જ્ઞાનમાં ખ્યાલમાં લે છે એ વાતને. એવું જ્ઞાનમાં ખ્યાલ પણ ન લે તો દ્રવ્યની દ્રષ્ટિ થતી નથી જીવને. આમાં બધામાં એ જ લીધું છે. જેટલી જેટલી વાત ગાથામાં છે એમાં બધામાં આને હું ભાવતો નથી, આને હું કરતો નથી, આને હું શ્રદ્ધતો નથી, આને હું જ્ઞાનમાં લેતો નથી, હું તો સહજ ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, આને જ ભાવું છું, આને જ ભાવું છું, આને જ ભાવું છું. એને કહેવાય કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. હું કરતો નથી એને, પણ હું કરતો નથી, પણ હું શું કરું છું? તો કે હું એવી ભાવના ભાવું છું કે હું આવો જ છું. એ કરવું તો બધું છે ને ખરેખર પૂતગલમાં જાય છે. પૂતગલ કરનાર છે ને આત્મા જાણનાર છે. આ સૂત્ર છે જળ ચેતનના ભાગલા. પૂતગલ કરનાર ને આત્મા જાણનાર. બસ કોઈ પણ શરીરની ક્રિયા થાય પૂતગલ કરનાર છે, આત્મા તો જાણનાર છે. આત્મા શું કરે? આત્મા જાણે માત્ર. ચક્ષુ શું કરે? માત્ર દેખે. એમ આત્મા શું કરે? માત્ર જાણે. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. દૂર રહીને જાણે, દૂર રહીને એને ન જાણે. પોતાને જાણતા ખબર પડે બહારમાં આવું છે, એને કહેવાય આત્મા જાણનાર છે. અને પૂતગલ કરનાર છે, જીવ જાણનાર છે. પર્યાય પ્રતિ સમયે ફરનાર છે. પૂતગલ કરનાર છે, આત્મા જાણનાર છે, પર્યાય પ્રતિ સમયે ફરનાર છે. એવું સ્વરૂપ છે. હવે એને બધી કોટીને તમે એ રીતે સમજ કરો તો કોઈ પણ ગાથા હોય ને શાસ્ત્રમાં તમને બેસી જાય. એમાં કાંઈ મોટી વાત નથી. દરેક શાસ્ત્રોમાં, દરેક ગાથામાં સામાન્ય વિશેષની ચર્ચા આવે છે. સામાન્ય વિશેષની આચાર્ય ભગવાન કે મુનિરાજોએ ચર્ચા કરી અને વિશેષ પડખા તરફ, સામાન્ય પડખા તરફ વિશેષ પડખું કેવી રીતે ચાલ્યું જાય એ જ વાત બધી ગાથાઓમાં લખેલી હોય છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એ જ સ્પષ્ટીકરણ 45 વર્ષ કર્યું. 45 વર્ષ એ જ વાત કરી છે. તારા ઉપયોગને ફેરવી નાખ, તારો ઉપયોગ ઉપયોગવાનમાં લઈ જા, તારા ઉપયોગમાં ખરેખર રાગાદી ભાવ આજ આવ્યું ને, આજ આવ્યું ગુરુદેવ બહુ સરસ આવ્યું. આજે તારો ઉપયોગ છે એ ઉપયોગ છે એ ચૈતન્ય ઉપયોગ છે. તો એ ઉપયોગને જ્યાં ચૈતન્ય છે ને ત્યાં સ્થિર કર. રાગાદી વિકલ્પો ચાલે છે ત્યાં ઉપયોગ એકમેક થઈ જાય છે, ત્યાંથી પલટાવી અને તારા ઉપયોગને ઉપયોગવાનમાં એકમેક કર. હવે એક ઉપયોગવાન છે, એક ઉપયોગ છે ને એક રાગ છે. આટલી જ સ્થિતિ તો ચાલે છે અનાદિથી. ઉપયોગવાન છે એ ત્રિકાળી દ્રવ્ય શાશ્વત પરમ પરિણામિક ભાવ છે. અહીંયા ઉપયોગ છે એ પર્યાર્થિક એનો પરિણામિક ભાવ છે. પરિણામમાં અપેક્ષા એને ક્ષયોક્ષમ ભાવ કયો. અને અહીંયા રાગાદી ભાવ છે તો ઔદૈહિક ભાવ છે. ઔદૈહિક ભાવ પ્રતિ સમય ચાલે છે રાગાદી.
અહીંયા ઉપયોગનું પરિણમન સમભાવે પ્રતિ સમય ચાલે છે અને અહીંયા ઉપયોગમાં અપરિણામી પ્રતિ સમયે છે. હવે એ ઉપયોગનું પરિણમન સમભાવે થયું, એ પરિણમનમાં એક સમભાવમાં એને રાગાદી દેખાય છે કે જ્ઞાયક દેખાય છે, બસ અહીંયા આખું ભેદનાન ભરેલું છે કે પરિણમનના કાળે ભૂલે છે. પરિણમન ઉપયોગનું થતું હોવા છતાં એ પરિણમનમાં એ ઉપયોગમાં ઉપયોગવાન આવતો નથી અને એ ઉપયોગમાં ક્ષયોપસમ રૂપ રાગાદીને દેખતું અજ્ઞાન આવી જાય છે. ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં ઉપયોગવાન ન આવતા ઉપયોગનું જે પરિણમન ક્ષયોપસમ ભાવ રૂપે થયું, જે ક્ષયોપસમ ભાવમાં રાગાદીનું નિમિત્તપણું હતું, એવો ક્ષયોપસમ ઉપયોગમાં આવતા ઉપયોગવાનને ઉપયોગ ચૂકી જાય છે. એ ઉપયોગવાનને ચૂકો, એનું નામ જ અજ્ઞાન ઊભું થઈ ગયું. એકદમ ભેદ જ્ઞાનની સરળતા છે, એકદમ સીધું સાદું છે. કાંઈ થયું નથી આ પર્યાયમાં, કાંઈ દરેક સમયે નવું નવું થાય છે. બસ આ કળા એને પકડાઈ ગઈ તો એ ઉપયોગ છે ને, એ આ ઉપયોગવાન તરફ જ ચાલ્યો જાય, ઉપયોગવાન તરફ જ ચાલ્યો જાય. એ આમ જાય જ નહીં, આમ જ જાય. આમ જાય ને આમ જાય એવું ત્યાં નથી. એના અભિપ્રાયમાં એ જ આવી જાય ઉપયોગવાન. એને ખ્યાલ આવી જાય હું તો ઉપયોગવાન છું, બસ એવો મારો શુદ્ધાત્મા છે જેને સકળ કર્તૃત્વનો અભાવ અનાદિથી વર્તે છે. કોઈ દિવસ રાગાદીનો કરતા તો થયો જ નથી, બહુ દૂર છે. રાગ તો સયોપસમ જ્ઞાનની પર્યાયનો કરતા થયો નથી, એ બહુ દૂર છે. ઉપયોગ પણ એનાથી સર્વથા પૃથક છે, એટલે એનો પણ કરતા નથી. એવો અકર્તા સ્વભાવી આત્મા છે, એવો જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરચક છે, એવો હું શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છું, એવો ત્રિકાળ આત્મા છું, એવો લબાલબ ગુણોથી ભરેલો છું. જ્ઞાન જોઈ છે તો તારામાં છે, સુખ જોઈ છે તારામાં છે, લીનતા જોઈ છે તારામાં છે, સ્વચ્છતા જોઈ છે તારામાં છે. જે જોઈ છે એ બધું તારામાં છે ને તું શોધસ બારમાં. લખીએ છે ને, કોઈ કહે પ્રભુ હેઠે જમી કે, કોઈ કહે ઉપરી આસમાં કે, કોઈ કહે પ્રભુ હે મંદિર में, કોઈ કહે પ્રભુ હે મસ્જિદ में, મેરો ધણી નહીં દૂર દેશાંતર, મોહી વે હે મોહી સુજતની કે. અહીંયા જોતો નથી, બાર શોધખોળ કર્યા કરે છે. શાસ્ત્રમાં ગોતે, શ્રીમંદર ભગવાનની વાણીમાં ગોતે, જ્ઞાનીની વાણીમાં ગોતે આત્મા. જ્ઞાનીની વાણીમાં કાંઈ જ્ઞાનીનો આત્મા નથી. જ્ઞાનીની વાણીમાં તારો આત્મા ક્યાંથી આવે? એમાં આજ કેટલું વર્ણન કર્યું તીર્થંકરની ભાષાનું ને વાણીનું, કેટલો મહિમા ગુરુદેવ ગાય. વાણીનો આટલો મહિમા તો એના ભાવનો કેવો મહિમા હોય એમ બતાવવા માંગે છે. જે વાણીમાં ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ ઓમ બોલતા આવી જાય, એવી જે તીર્થંકર ભગવાનની દિવ્ય વાણી, એ વાણીનો આટલો મહિમા છે કે એમાં પોતપોતાની ભાષામાં પોતે સમજી જાય અને પોતાના સ્વભાવનું સ્મરણ કરી લે સામેવાળો જીવ. એવી ભાષામાં પણ એટલી બધી એનો મહિમા છે. તો એ ભાષા જ્યાંથી નીકળે છે એ પૂદગલ પરિણામ અને એ પૂદગલથી જુદો જ્ઞાયક ભાવ કે જ્યાં એનો ભાવ વર્તી રહ્યો છે, એ ભાવવાનની કેવી કિંમત એમ કહેવા માંગે છે. વાણીનો વર્ણન આવે તો વાણીમાં જ રોકાઈ જાય જીવ, અને અહીંયા ભાવવાનની કિંમત છે. વાણી તો ભાષા વર્ગણાનું પરિણમન છે, પણ છતાંય એની કિંમત કેવડી મોટી આંકવામાં આવે છે તીર્થંકરની ઓમ ધ્વનિની, જેના નિમિત્તે અસંખ્ય જીવો પામતા હોય છે. પામે છે તો પોતાના આત્માના શ્રદ્ધાપૂર્વક, પણ નિમિત્ત પણ એ હોય છે માટે એમ કહેવાય કે એની વાણીથી પામ્યા. એવી આ શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવતી ગાથા છે. આત્મા માત્ર અકર્તા સ્વભાવી, જ્ઞાતા સ્વભાવી, જ્ઞાયક ભાવ છે. અખંડ ભૂતાર સ્વભાવી આત્મા, અપરિણામી તત્વ, શુદ્ધ ચૈતન્ય તત્વ, એવું ને એવું રહી ગયું છે. ક્યારે એમાં ખોટ ખાપડ કાંઈ થઈ જ નથી, કાંઈ થયું જ નથી એમાં. એવું ને એવું અસ્તિત્વ રહી ગયું છે. પછી અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. બસ આ જ હું છું, એનું નામ અસ્તિત્વ ગ્રહણ છે. ત્યારે ઉપયોગ ચોટી જાય છે, શ્રદ્ધા ત્યાં ચોટી જાય છે, એક મેક થઈ જાય છે. સોગાનીજી દાખલો આપે છે ને, માખી હોય તો એ માખી જ્યાં સાકર ઉપર બેસે એ ઉખડે જ નહીં ત્યાંથી, મૃત પ્રાય થઈ જાય તો પણ એ સાકરને ન છોડે.
એમાં જીવ જ્યાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે ત્યાં એવો ચોંટી જાય છે કે રાગાદીનું મરણ થઈ જાય ત્યાં સુધી એમાંથી નીકળે નહીં. એવી આ શુદ્ધ ભાવની મહત્વતા છે, એવી શુદ્ધાત્માની મહત્વતા છે. એવો અખંડ જ્ઞાયક ભાવ, એવો ચૈતન્ય પરમાત્મા, એવો જાગૃત દેવ સર્વ જીવોના જ્ઞાન શ્રદ્ધામાં ત્વરિત આવે અને સર્વ જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવ.